સુરતના ઠવાગેટ વિસ્તારમાં આવેલ મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઇન્સેન્ટિવ કેર યુનિટમાં લાગી હતી। તે સમયે વોર્ડ ખાલી હતું અને ત્યાં કોઈ હાજર ન હતું। સુરત મહાનગરપાલિકાના મજૂરા ફાયર સ્ટેશનના અધિકારીઓ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે વિન્ડો એર કન્ડિશનરમાં લાગી હતી। ધુમાડો વધતા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। સ્ટ્રેચર પર દર્દીઓને નીચે લઈ અવાયા હતા। સુરતના ઠવાગેટ વિસ્તારમાં આવેલ મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગી હતી। તે સમયે વોર્ડ ખાલી હતું અને ત્યાં કોઈ દર્દી હાજર ન હતા। આગ લાગ્યા બાદ ધુમાડો સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રૂમોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ફાયર વિભાગે તાત્કાલિક દરવાજા અને બારીઓ ખોલીને ધુમાડો બહાર કાઢ્યો। ઘટના સ્થળે 10 થી વધુ ફાયર ફાઇટરની ટીમો પહોંચી હતી અને ઓક્સિજન માસ્ક પહેરીને આગ બચાવવાની કામગીરી હાથ ધરી હતી। અગાઉ પણ સુરતમાં ફાયર સેફટી નોર્મ્સનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફટી નોર્મ્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઘટનાની વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમો અને અધિકારીઓના નિવેદનોની રાહ જોવાઈ રહી છે। આ મિશન હોસ્પિટલ છે, એના ગ્રાઉન્ડ ફ્લોર પર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી। પરિસ્થિતિને ધ્યાને રાખતા 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુનો કોઈ રૂમ છે, એની અંદર ફાયર હતું। અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે। કોઈ કેઝ્યુઅલિટીના મેસેજ કેટલા લોકોને રેસ્ક્યુ કરે, કઈ જગ્યાએ એડમિટ કરાયું, કંઈ રેસ્ક્યુ કરવાની કોઈ અમારે પરિસ્થિતિ થઈ ન હતી। અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં આ લોકોએ એમનો મેસેજ એવો હતો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો કે બધાને દર્દીઓને એ લોકોએ સ્થળાંતરિત કરવા। ફાયર સુવિધા કઈ પ્રકારની હતી? ઇન્સ્ટોલેશન જોવા મળેલ છે, ફાયરના ઇક્વિપમેન્ટ જોવા મળેલા છે, પણ હવે એમાં શું ક્ષતિ રહી ગયેલી છે અમે તપાસ કરી। સામેથી કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું। કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર, અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોર રૂમ આવેલો છે એમાં એમના જણાવ્યા મુજબ બધા શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે। આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ નથી, અને નીચે એક રૂમ કે 2 રૂમમાં આગ લાગેલી છે, એના સિવાય કોઈ ઇસ્યુ નથી, અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે। બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે, હોસ્પિટલનો જે સ્ટાફ છે એમને સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે, કારણ કે અત્યારે જે લાઇટને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે। હાલમાં તો અત્યારે આગ ઓલવેલી છે, ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।